મરશે ને કાંઈ નહીં થાય જેમ કઈ જોઈજો એનું ફેન ક્યાં છે થેલી આમ તો વાસ આપનો હોય ત્યાં એડે જો નહીં જવું કરશો તો જિંદગીમાં પોતાનો જીવ ખોઈ બેસશો કારણ કે આ સાપ વિશે અમે જાણીએ છીએ આને ઉપર કાક મૂકી દયો પાટિયું લે તમે પાટિયું લે કોબરા હોય ને તો દર્શન કોબરા બેઠો દેખાય આ છે ને બહુ ઝેરી આગળ આપણે દેખાડશે ફંડ મંડાવી દેખાડ તમને બહુ ઝેરી નાનું ધ્યાન રાખવું બહુ ખાલી એમ તમને કોણ અડધી કલાકથી 45 મિનિટ કે 50 મિનિટનો ટાઈમ હોય તમે દવાખાને ગાયગા પહોંચી જાઓ તો તમને કાંઈ ન થાય બાકી તમે અંધશ્રદ્ધામાં રહ્યો અને ઉતરવા જાઓ ને તો આ ઉતરે નહીં નમીનો પકડ રાખજો બસો બસ રહેજો કઈ એ ભાષા બસ કઈ રાત ખાઈ તે પણ અંદર નજર પણ બસ બસ ભલે એમાં કેમ છે ખબર છે આ પાઇપ છે ને પગ બસો બસ રાખજો પાઇપમાં લગભગ ગરી ગયું બધી જ વ્યવસ્થા બહુ આઈન પર શેડા ઉપર પગ ન દેતા આપણે કઈ થયો પાઇપ બગડી ગયો છે બરો પાઇપ માં હોય ઉભા રહો આગળ પાઇપ માં જો કાઢ આ સોરી પાઇપ આયા દીધો સાઈ નીકળશે બાપા માથા માથે નવી પાઇપ આ બધું લોકેશન ગોઠવે બોલો હા ના ના આયા જ છે ફૂફાડા કેટલા આ બાજુ નો ભાઈ મારે હું આવી ગયો ને બાપા બેટા રેજો ને આપણે કરીએ તો આ બાજુ નાખો ખાલી મને સાપ દેખાવો જોઈએ મારો દેખાય સાપ ગમે ના ના પકડે જો કોર મત પકડા ના ના તો પેલા નામ થતું અરે ક્યાં કડવું છે એમ થોડું એ તો હું કહું છું નીકળ કાઢવાડું તો કાંઈ એવો નીકળ બિચારા આપણે હેરાન નથી કરવું હેરાન કરી તો આપણે આગળ કાઢ નાખું ખા ભેગો પ્રેમથી વી આવતા આપણે એને બોલાવીને ખોટું બિચારાને તો ભાગ્યું ભાગ્યું છે તો આપણે હેરાન નથી કરવું એમ કહું
એનું કાંઈ ન થાય, એમ કાંઈ મરશે નહીં, કાંઈ નહીં થાય. એમ કાંઈ બીવાનું નહીં. હેરાન કરે ને એટલે આ ઓલા જેમ ખ્યાલ કરે અને હેરાન બહુ ન કરે એમ. આપણે એમ છે ને કે સામું બેહવા દઈએ ને કે હું બે હોય કણ માંડી ના કરીએ તો એ જોઈ જાવ. આ છે ને કોબરા સાપ છે, આ છે ને ઝેરી ઝેરી સાપ. આ કવડી અડધી પોણી કલાકમાં દવાખાને પી ગયો તો વાંધો ન આવે. બરોબર એને કોબરા છે ને ઝેરી, બાકી બધા બી નથી. બહુ ઝેરી સાપ. ઉપાડા કેટલા મારે મોટા મોટા તો દોરી ભરાઈ ગઈ, લાલ કલરની દોરી ભરાઈ ગઈ મોટા. છે ને ઈ દે. ઈ હું કરવાનું ઈ કાંઈ દીધી નહીં. આપણે છૂટો મૂકી દેવો. ગાડી યાર હોય તો હા ગાડી લાવ હા પકડ્યો કોને હા ભાઈ લાવ્યા હતા કે બોપર દીનો હતો અરે પણ ગમે તે જઈ ફોન કરતે મારો અમારા જેમ મદારી કેમ લડાવે એ જો આમ લડાવે જો હું તમને શીખવાડું. એટલે મદારી આવે બધા ક્યાંક મદારી કે આમ કે લડાવ બીજું કઈ ન હોય એમ. જો આમ એને એમ લાગે ને આમ જરા કાઢો એટલે તે ખારો થાય તે આમ લડે એમ. એમ ધ્યાન જાય કેન્દ્રિત થાય ને લડે એને કંઈક એમ લાગે મને કોઈક મારશે કાંઈ કામ નહીં થાય તો ના લડે ત્યાં ન લડે એમ. જો કિસાન હળવું ધ્યાન તમે આમ કરીએ ને જો આ કઈ મંત્ર તંત્ર નથી હો, ખાલી એના ધ્યાન કેન્દ્રિત કરું છું કે એનો એને જ્યાં ખતરો લાગે છે એમ લાગે આ મને મારશે કાંઈથી મરી જાય કે ન્યાય એ તમે કહો આમ લડે જો જો આમ જો પેલા મોરલીએ લડાવ મોરલીએ કોઈ લડે નહીં અને કાન ન હોય એ સાંભળે નહીં એને મગજ છે ને આપણે કરતાં ખાલી 20-25% મગજ હોય એ કાંઈ તમે કાન કોઈ પાળી શકો તો આખો જે પાળતો ન થાય એ જો આનથી બીવો છે એનથી આ ઠેલીથી મારથી નથી બીતો તમારથી નથી બીતો કોઈથી નથી બીતો આ ઠેલી જ બીવો છે મારની બીકે હું લેવા જો મોર નથી હું રમાડતો નથી, હું તંત્ર મંત્ર જાણતો નથી, એવું કામ આવે નહીં. આ બધું એક યાદ રાખજો ખાલી જે વાત કરું ને એ. કારણ કે આ માણસો છે ને અંતરધામ છે ને આપણે ક્યાંય જવાનું નહીં. તમારે આ સાપ પડ્યો હોય ને ઉતારો નહીં જવાનું ક્યાંય નહીં જવાનું. હવે જો એનું ધ્યાન અહીંયા હોય ને ત્યારે હું માથા જ કરું કદાચ તો એ સાપ કાંઈ ન કરે. હું લેવા એનું ધ્યાન ઠેલી સામું હોય છે, મારી સામું ધ્યાન નહીં જોઈજો. એનું ધ્યાન ક્યાં છે ઠેલી સામું. તો આ સાપનો હું ત્યાં અડે જો ત્યાં સુધી ક્યાંય નહીં કરે. આગળ ભાલ છે આગળ પાછો આવતી જો જો એ જ્યાં ભાલ છે ને ત્યાં એનું ધ્યાન જાય. આ વસ્તુ સમજવામાં આપણે છે ને વર્ષો હોય છે. કોઈકને એમ થાય મારી હું બે મારી હું આમ કરે એવું ન હોય. આ એક કોબરા સાપ છે, પોતાના ડરના કારણે એને એમ થાય કે મને મારી નાખશે. તો તમને કોઈક મારો આવો તમે કેમ મારો ઘા ભેગા તમે કોઈક ગાળ દે તો માથે મારો તો બિચારી એની બીક ન હોય. આમ જ બેહી ગયા હતા આ બીક છે ને એ છે આ મેં નથી બેહાડે. મારી પાસે મંત્ર તંત્ર કઈ છે નહીં. અમે આ ટ્રેનિંગ લીધા મેં વરદી ભણ્યા છે એટલે અમને ખબર છે. મેં કેમ કીધું મને અડી શકું હવે તમે અડો તમે ન અડે હું અડી શકું બરાબર. મારે અડવો જોઈજો હું આગળ અડી જોયું પણ ધ્યાન અહીં આવ્યું ને ત્યારે અડાયું. હાથ ઉપર અડવું તો એ કડવા તોડશે એમ ધ્યાન અહીં કરાવવાનું ઠેલે આમ અહીંયા ધ્યાન કરવાનું જો આમ જો આમ જો એનું અહીં ધ્યાન થઈ ગયું. અહીંયા ધ્યાન થાય જો અહીં ફંડ માંડી મારા હાથની થોડી ખબર મારા હાથ ક્યાં છે એને નથી ખબર મારો હાથ ક્યાં છે એમ. એટલે એ સાપ એમ પીવું સાપને પીવાનું કાંઈ નથી. સારું હાલો આ તમને બધી માહિતી આપી સુરક્ષિત આઝાદ કરીને સારી રીતે જગ્યામાં આગળ મૂકી દે ને એ બિચારો પાછો અહીં રહે કાંઈ ક્યાં જલસા કરશે. હાલો આપણે અંદર વી આવ શાંતિથી નહીં જતો તમે આવ્યા નથી કરી ન નખાય તો પણ નીકળવું જોઈએ ને. એ તો વાત છે બે કલાક મૂકતા હતા પણ મેન વાત ક્યાં પડી છે તમે કેમ નીકળવું જોઈએ ને પણ એ આમ નીકળે નહીં. એ તો આપણા અમને ખબર હોય કઈ લેવો કે પકડો કઈ નહીં.
અને બિચારા હારી જગ્યા પર મૂકી દેવો તો પાછું હું દોડાઈને વાહ દોડો કાઢતો હતો કા ઘરની અંદર ઉંદરડા દેડકા હતા તમારે પેલો શું કહેવાય જૂનો સામાન વામાન પડ્યો ને તો સાફ સફાઈ કરશે એટલી ઘરમાં રાખો એટલે આપણે ફાયદો હા ફાયદો છે ઘરમાં શું સાફ સફાઈ રાખવાની અને આપણે 25 હાલ જઈએ મુદ્દે હમણાં પાછો રમશે ને ખાશે પછી જલસા કરશે યાર તો આપણે કંઈ મારશું ને કાંઈ નહીં કાંઈક જેવું બસાવવાનું તમારો ફિલ્મ છે ચાર પતાવી જેવું બસે આપણે કોઈક મારે તો આપણે કેવું લાગે તો એ મિત્રો આપણે નાળ ગામેથી આપણા ગામથી લગભગ 13-14 કિલોમીટર દૂર આપણે નાળ ગામ છે ત્યાંથી આપણે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા પકડ્યો છે જે એક ડીમની માથે બેઠો હતો આપણે તેને પકડ્યો છે તો આપણે આ સાપને સુરક્ષિત રીતે આપણે આઝાદ કરવાના છીએ આ જંગલ વિસ્તાર છે અને ટોટલ તમને કોઈ આજુબાજુ ક્યાંય પશુપાલન કે કોઈ માણસોને અવરજવર છે નહીં અને આજુબાજુમાં નદી વિસ્તાર છે તો આપણે અહીંયા આ સાપને આપણે સુરક્ષિત આપણે આઝાદ કરવાના છીએ તો આપણે સાપને અહીંયા સુરક્ષિત આપણે આઝાદ કરીશું આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે આ કોબરા સાપને યુઝ કરવા માટે આપણે આવ્યા છીએ આપણે એને હેરાન નથી કરવાનો છે અને આરામથી સુરક્ષિત આપણે એને આઝાદ કરવાનો છે તો આ સાપને આપણે અહીંયાથી આપણે જતો રહેવા દઈશું આ સાપને તકલીફ કરવા આપણે દઈશું આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ છે જે ખૂબ ઝેરી સાપ છે અને આ સાપ વિશે લગભગ બધા જાણતા જ હશો કે આ સાપ અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ નામથી ઓળખતા હોય છે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે પરંતુ આ સાપ ન્યુરોટોક્સિક ધારક સાપ છે તો આ સાપ બાઇટ કર્યા પછી ક્યારેય કોઈ તંત્ર મંત્ર કે ઝાડ ફૂંકમાં પડ્યા વગર આપણે તાત્કાલિક હોસ્પિટલનો સહારો લીધો હોય તો પણ જાન આપણે બચાવી શકીએ છીએ જો આ સાપને ફૂંકાર તમે જોઈ શકો છો આ સાપ કઈ રીતે ફૂંકાર લે છે સાપને જ્યાં ખતરો મહેસૂસ થાય ત્યાં સાપ ફૂંકાર લે છે ત્યાં સુધી સાપ ફૂંકાર લેતો નથી સાપ ડરના કારણે પોતાનો ફેણ ફેલાવે છે તો આપણે આ સાપને અહીંયા હેરાન નથી કરવાનું પરંતુ ખાલી માહિતી આપવા માટે થઈને આ સાપને આપણે ફૂંકાર લઈને આપણે બતાવવાની કોશિશ કરી છે આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જેના ગુજરાતીમાં નાગ સાપ ગેવવન ફીટાર પદમ એવા નામથી આપણે એને ઓળખીએ છીએ તો આપણા સાપને કોઈ પણ જાતની તકલીફ પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે એના પ્રાકૃતિક વાતાવરણની અંદર આપણે એને આઝાદ કરીશું આ સાપને આપણે હેરાન નથી કરવાનો કોઈ પણ જાતની તકલીફ વગર ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાને આપણે એને અહીંયાથી જતો રહેવા દઈશું અને આપણે કોઈ પણ જાતની તકલીફ પહોંચાડવા નહીં દઈએ આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા બહુ ઝેરી સાપ છે ત્યારે આ સાપને જોઈને આ સાપને હું જે વ્યક્ત કરી રહ્યો છું એવું ક્યારેય કોઈને કરવું નહીં કારણ કે આની વિશે અમે ભણેલા છીએ અમે ટ્રેનિંગ લીધેલી છે એટલે અમને ખ્યાલ હોય એટલે આ રીતે તમારે કોઈને ક્યારેય જિંદગીમાં કરવું નહીં જો આવું કરશો તો જિંદગીમાં પોતાનો જીવ ખોઈ બેસશો કારણ કે આ સાપ વિશે અમે જાણીએ છીએ એટલે અમે આ વસ્તુ કરી શકીએ છીએ કે આ સાપ ક્યારે મૂવમેન્ટ કરશે ક્યારે હું કરશે ક્યારે નહીં આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે તો આ સાપને સુરક્ષિત રીતે આપણે આઝાદ કરીશું અહીંયાથી એટલે એ આરામથી જતો રહેશે સારો હાલો આપણે આને અહીંયા આરામથી જતો રહેવા દઈશું આ સાપને નોર્મલ રીતે આપણે જતો રહેવા દઈશું